હાય ફ્રેન્ડ, કેમ છો? મજામાં? આજે આપણે જો નવી વસ્તુ બનાવવાની છે, ચોમાસાની સ્પેશિયલ વસ્તુ. જો આ વાસેટીની ભાજી છે, ચોમાસામાં જ આવે છે. 40 રૂપિયાની 100 ગ્રામ હતી. આપણે 60 રૂપિયાની લાવ્યા 150 ગ્રામ. જો આવી રીતે દાળ ખૂટવાના છે, ખૂટીને એમાં નાખવાની છે. ચાલો ફ્રેન્ડ, તો ભાજી ખૂટાઈ ગઈ છે, વાસેટીની ભાજી. અને એમાં જો આ ડુંગળી છે, ટમેટા છે અને લસણ છે. એને નાખી દીધું આપણે. ટમેટા નાખી ગ્રેવી થઈ ગઈ. 5 મિનિટ સુધી પાકવા દેવાની છે. ગ્રેવી થઈ ગઈ. ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. એમાં આપણે ભાજી નાખી દઈએ. વાસેટીની ભાજી કહેવાય, એને ફૂલ પણ કહેવાય છે. ભાજી પાકે છે, 10 મિનિટ સુધી પાકવા દેવાની. ભાજીમાં આપણે મસાલા નાખી દઈશું. હળદર નાખીએ, ધાણા જીરું, મરચું, મીઠું નાખશું સ્વાદ અનુસાર. પછી આપણે મિક્સ કરી લઈશું. ભાજી બની ગઈ છે. આપણે તો ગરમ મસાલો નાખી દઈશું, થોડો ટેસ્ટ આવે. પછી ખાવા બેસી જઈએ. કોને કોને ભાવે છે કમેન્ટમાં જણાવજો. તો ભાજી બની ગઈ છે. આપણે વાસેટીની ભાજી, એની સાથે ભાખરી છે, રોટલો છે. જેની સાથે ભાવે એની સાથે ખાવાનું. હું તો ભાખરી સાથે ભાવશે, તમને કમેન્ટમાં જણાવો. ચાલો આપણે જમી લઈએ. વાસેટીની ભાજી બની ગઈ છે ભાખરી સાથે. બેસી જશે જમવા. બની ગયું છે ભાજી, ભીંડાનું શાક, મરચાં, ભાખરી ને રોટલા ને દૂધ. ચાલો ભાજી ખાવાની છે ને? હે? બાય બાય. ચાલો જમી લઈએ હવે.